ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. હા નથી આપતો. આપણે YouTube માં મૂકતા હોય છે બીજાની જાણકારી માટે. બોલો. હા જમીન વેચવાની બરોબર. હા. એટલે સોદો થયો તો પછી વકીલ આગળ કાગળિયા ગયા ને એટલે એને કીધું કે આમાં આપણે આંબો ઉતારવો પડશે. સાચી વાત છે. એટલે એમાં મારે છોકરો હોય બરોબર. તો કે એની મમ્મીનું નામ આવવું જોઈએ. મેં કીધું મારે છૂટાછેડા થઈ ગયા. ઉભા રહ્યો. છૂટાછેડાના ડોક્યુમેન્ટ હોય તો એના આધારે આંબામાં એ વ્યક્તિનું નામ દાખલ કરવાનું જરૂર નથી. એટલે છૂટાછેડા રજીસ્ટર થયેલા છે કે ખોટી રીતે ઘરે બનાવેલા છે? 10 રૂપિયા સ્ટેમ્પ પેપર ઘરે બનાવેલા. એમાં કેટલાના સ્ટેમ્પ પેપર ઉપર? 10 રૂપિયાના. નોટરાઇઝ કરાવેલું છે? ના. તો નો હાલે. એટલે એમાં કઈ તકલીફ પડે? હવે પૂરેપૂરી તકલીફ પડે. અને એમ આવા છૂટાછેડા માન્ય નથી. નોટરાઇઝ કરાવવા જોઈએ ને છૂટાછેડાને. આપણે ઈ સમયમાં એવી ખબર ન પડતી ને. કેટલા વર્ષ પહેલાનું છે છૂટાછેડા? 2003 માં. કાઈ વાંધો નહીં, આગળ કયો. ને હવે એક દાખલા તરીકે આલો ઈ નો વેચે તો છોકરાનો હક ચડે છે એમાં, પણ એની ઘરવાળીનો લોચો પડશે. આંબો નહીં બને ને ઘરવાળીનું. છોકરો આવ્યો ક્યાંથી તો બતાવવું પડશે ને. ઘરવાળી ગુજરી ગઈ હોય તો ડેથ સર્ટિફિકેટ મૂકવું પડે. હયાત હોય તો શું કામ હક નથી જોતો એ બતાવવું પડે. એટલે છૂટાછેડાના ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે. તો આ લોચો તો આજીવન રહેશે જ. તો આજીવન લોચો. છોકરો મોટો થાય ત્યાં સુધી રાહ જુઓ. એટલે 22 વર્ષનો છોકરો અત્યારે. મમ્મી પપ્પા ગુજરી જાય ત્યાં સુધીની રાહ જુઓ. અને એને બીજે લગ્ન કર્યા અહીંયા છોકરો એને બીજે લગ્ન કર્યાના ડોક્યુમેન્ટ છે તમારી પાસે રજીસ્ટર્ડ? ના. જોઈ ક્યાંથી હાલશે? એ કેવી રીતે સાબિત કરશો કે બીજે લગ્ન કરી લીધા છે ત્યાંથી હક ગુમાવ્યા છે એમ? અને એ આપણે સાબિત કરી દઈએ તો થઈ જાય એમ. મેરેજ સર્ટિફિકેટ જોઈએ. રમણીકભાઈ કે કોઈ રમેશભાઈ કે મગનભાઈ આવીને એમ કે આને લગ્ન કર્યા છે ના એનો ઘરવાળો તો નો હાલે. ક્યાંથી સાબિત કરશો તમે? એનો છોકરો હે. ભલે ને છોકરો રહ્યો. કાં પછી સિવિલ કોર્ટમાં કેસ લઈ જવો પડે આખો. અને મેરેજ સર્ટિફિકેટ રજૂ ન કરો તો એને બોલાવવા પડે ને આધાર કાર્ડ ને બધું રજૂ થાય એટલે એના ઉપરથી થાય. સીધી આંગળીએ ઘી નો નીકળે આમાં. એટલે જ મેં તમને કીધું મને છે વેચી તો પ્રશ્ન લાગતો હતો. બહુ અઘરો પ્રશ્ન છે ભાઈ. ભલે ભાઈ. ખેડૂત મિત્રો, હું ખાલી રેવન્યુનો કાયદો ભણાવું છું, પણ બીજી બધી કાયદાકીય બાબતો પણ ધ્યાનમાં રાખો. હું આમાં છૂટાછેડાના કેસ ક્યાંથી લઈશ કે છૂટાછેડા લીધેલી વ્યક્તિઓનું રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ તમારે મૂકવું પડે. એટલે કે છૂટાછેડા કાયદેસરના છે એ તમે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરાવેલું હોય તો પણ એને ચેલેન્જ થઈ શકે. પણ એ મેરેજના અધિકારો ભોગવવા માટેની વાત છે. અહીંયા એ કદાચ ચાલે, હાલો એમ માની લઈએ. ખરેખર તો આવા છૂટાછેડા ઘર મેળે સમાધાન કર્યા પછી પણ કોર્ટમાં મૂકવા પડે અને કોર્ટ થ્રુ 6 મહિના પછી છૂટાછેડાનો ઓર્ડર આવે અને ત્યારે તમે જે છે એ વ્યક્તિનું નામ આંબામાં ન ચડાવો અને આ ડોક્યુમેન્ટના આધારે એનું નામ બતાવીને રદ કરી શકો. આવી જોગવાઈ છે. પણ ખેડૂતો કઈ કાયદો તો બધો જાણતા નથી. પછી અજાણતા જે છે એ ઊંડા ખાડામાં પડે. પછી કોણ એને બહાર કાઢે ને કેવી રીતે નીકળે, આ બધી મુશ્કેલીઓ કાયદાકી નડતી હોય છે. આમાં ક્યાંય ખેડૂતનો દોષ નથી, પણ કાયદાનું અનુસરણ તો બધાએ કરવું જ પડશે.